અમરેલી રાજુલા હોસ્પિટલમાં આઉટસોર્સના 40 કરતાં વધુ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ અને હડતાલ પર ઉતર્યા હતા। કોન્ટ્રાક્ટરને વાર્ષિક હપ્તો નહીં આપતા 5 આઉટસોર્સિસને છૂટા કરતાની સાથે જ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। હોસ્પિટલના સત્તાધીશોએ કોન્ટ્રાક્ટરની જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી। કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા માંગતા હોવાના કર્મચારીઓએ આક્ષેપો સાથે કોલ રેકોર્ડિંગ પણ જાહેર કર્યું હતું। આઉટસોર્સના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ એક દિવસની હડતાલ પર ઉતર્યા। મને એજન્સી સાથે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવ્યો છે પેમેન્ટ બાબતે છે તો કોઈ પણ જે કાંઈ પ્રશ્ન ઉદ્ભવ્યો છે એના અનુસંધાને એ લોકોએ ગઈકાલે આવેદન આપી અને એક દિવસની હડતાલ ઉપર જવા માટેનું લખેલું છે। એના અનુસંધાને અમે અમારી CDMO ઓફિસમાં જાણ કરી દીધી છે અને એજન્સીને પણ જાણ કરી દીધી છે। આઉટસોર્સમાં અમે કામ કરીએ છીએ LOC કંપની એજન્સીની નીચે, બરોબર। હવે આ લોકો અમને વેરિફિકેશનના બહાને ત્યાં બોલાવે છે અને ત્યાં બોલાવ્યા પછી વેરિફિકેશનમાં કંઈક ને કંઈક કાગળિયા ભૂલ કરી અને આ નથી ત્યાં નથી એમ કરીને અમે પૈસાની ઉઘરાણી કરે છે અને બધાને એક એકને બોલાવે છે કે એને નથી કોઈ અમને પહોંચ આપતા અને નથી એ રીતે એના ખાતા નંબર જેથી કરી અમે એના ખાતામાં નાખીએ એ રીતે નહીં કે અમને ખાનગીમાં એક એકને બોલાવી અને રૂબરૂ પૈસા માંગે છે અને એને એવું હોય તો અમે પૂછ્યું કે આ પૈસા કદાચ પાછા મળે તો કે ના કે તમે મેં લીધા નથી અને તમે દીધા નથી એ રીતે જ ગણવાનું। આ રીતે એને ખુદ યોગેશભાઈ જોશી કરીને છે હિન્દીવાળા, એને આ રીતે કરેલું છે અને આ વખતે બીજો વર્ષ એનો શરૂ થયો તો શરૂઆતમાં એને પાછું ફરીથી આ રીતે અમને બધા બોલાવે છે વેરિફિકેશન ખોટી રીતે અને ખોટી રીતે ભૂલો કાઢી અને ફરી પૈસાની ઉઘરાણી કરી છે। એમાં 20-30થી માંડીને 30-40 હજાર સુધીની ઉઘરાણી એને કરેલી છે। હવે આ વખતે અમે કોઈ આપવા તૈયાર નથી તો અમને સસ્પેન્ડ કરવાનું ચાલુ કરી દીધું છે। 5 માણસોને સસ્પેન્ડ કરી દીધા છે જેથી કરી અમે અત્યારે આજે હડતાળમાં બેઠા છીએ। તો આ હડતાળ એ માટે છે કે એ માણસોને ફરીથી લઈ લે પાછા। અમે 8-10 વર્ષથી અહીંયા નોકરી કરીએ છીએ, જો આ રીતે જે એજન્સી કરતી તો એ એજન્સીને રદ કરો એવી અમારી માંગણી છે અને અમને કાયમ માટે કોઈ છૂટા ન કરી શકે એ રીતે અમારી